કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ બધા મજામાં હશે. મિત્રો, કેમ વિથ જાવેદ સર ની ચેનલ ઉપર તમામ મિત્રોને મોસ્ટ વેલકમ કરવામાં આવે છે. તો મિત્રો, આપણું ચેપ્ટર ચાલે છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આ ચેપ્ટરમાં આજે આપણે ચર્ચા કરીશું ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. ક્લિયર છે? તો એક રાસાયણિક પ્રક્રિયાઓને જોતા જશું. 2-3 સેશનમાં ચાલશે કેમિકલ પ્રોપર્ટી ઓફ ફિનોલ. ક્લિયર છે? તો સૌથી પહેલા આજે સ્ટાર્ટ કરીએ ફિનોલની એસ્ટરીકરણ પ્રક્રિયા. તો મિત્રો, જે રીતે આલ્કોહોલની એસ્ટરીકરણ પ્રક્રિયા છે એ રીતે ફિનોલની પણ શું છે? એસ્ટરીકરણ પ્રક્રિયા. એસ્ટરીકરણ પ્રક્રિયાનો મતલબ છે એસ્ટરનું બનવું. ક્લિયર છે પોઈન્ટ? તો એના અંદર બે ભાગમાં ડિવાઈડ કરીને વાતને કરીશ. ફર્સ્ટ છે એસાઇલેશન. ધ્યાનથી જો, દરેક મુદ્દાઓ એકદમ પ્રોપર રીતે ક્લિયર થઈ જશે. એસાઇલેશન. તો મિત્રો જો, ફિનોલ જે છે, ફિનોલ આ છે ફિનોલ. ક્લિયર? તો આ ફિનોલની પ્રક્રિયા એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરો. કોના સાથે? એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરાવો. આ પ્રક્રિયા જ્યારે એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરાવો તો અહીંયા ફિનોલ માંથી એસ નીકળશે અને એસિટાઇલ ક્લોરાઇડ માંથી સીએલ નીકળશે. ક્લિયર? અને અહીંયા બનશે ફિનાઇલ એસિટેટ બનશે અને સાથે દૂર શું થશે? HCl. શું દૂર થશે અહીંયાથી? સાથે ફિનાઇલ એસિટેટ બનશે અને એના સાથે શું બનશે? HCl. ધ્યાનથી જો સમજો. ક્લિયર? પહેલા પ્રોડક્ટો લખી દઉં. આનું નામ છે ફિનાઇલ એસિટેટ. ફિનાઇલ એસિટેટ. એસ્ટર છે ને, એસ્ટરમાં ઓ સાથે કનેક્ટેડ હોય એને આપણે પહેલા લખીએ છીએ, મતલબ કે નામકરણ અંદર. બરાબર? ફિનાઇલ એસિટેટ. અચ્છા, બીજું નામ શું છે આનું? ફિનાઇલ ઇથેનોઇટ. ક્લિયર? ફિનાઇલ ઇથેનોઇટ. અહીંનું આ યુપીએસસી નામ છે, અહીંનું કોમન નામ છે. ક્લિયર? એક વાત. બીજું અહીંયા શું બન્યું? HCl. અચ્છા, આ જે પ્રક્રિયા રહી ફિનોલ જે છે એની એસિટાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા જે છે એ બેઝની હાજરીમાં થાય છે અને જનરલી બેઝ ઉપયોગ કરે છે પિરિડીન. કોની હાજરીમાં પ્રક્રિયા થાય છે? બેઝની હાજરીમાં. કેમ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે? તો જવાબ એ છે કે આ પ્રક્રિયામાં ઉત્પન્ન જે થાય છે, કોણ ઉત્પન્ન થાય છે? HCl ઉત્પન્ન થાય છે. તો આ HCl નું પિરિડીન શું કરશે? તટસ્થ બેઝ જે છે ને, પિરિડીન તો બેઝ છે, HCl શું છે? એસિડ છે. તો એનું શું કરે છે? તટસ્થીકરણ કરે છે. તટસ્થીકરણ કરે છે. કોણ? પિરિડીન બેઝ. એ ઉત્પન્ન થતા HCl નું શું કરશે? તટસ્થીકરણ કરશે. તટસ્થીકરણ કરવાના કારણે શું થશે? તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે અને પુરોગામી દિશામાં જશે તો આપણને વધુ માત્રામાં શું મળશે? નિપજ મળશે. તો અહીંયાથી આપણને પ્રશ્ન આવી શકે કે ફિનોલને એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો એ વખતે શા માટે પિરિડીન બેઝનો ઉપયોગ કરવામાં આવે છે? તો પિરિડીન બેઝ જે છે એ ઉત્પન્ન થતા HCl નું શું કરે છે? તટસ્થીકરણ કરે છે. ક્લિયર? એક વાત. બીજું, અહીંયા આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહી શકાય કે યસ, આ પ્રક્રિયા જે છે એસ્ટરીકરણ છે. આ પ્રક્રિયાને આપણે શું કહી શકીએ? એસ્ટરીકરણ. એસ્ટરીકરણ પ્રક્રિયા છે. કેમ એસ્ટરીકરણ પ્રક્રિયા? તો એસ્ટરીકરણ કોને કહેવાય? તો સિમ્પલ છે, એસ્ટરનું બનવું. તો અહીંયા તો એસ્ટર તો બને છે. જુઓ, COO કોણ છે? એસ્ટર છે. તો એસ્ટર પ્રક્રિયા દરમિયાન બને છે એટલા માટે એને એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાય છે. ક્લિયર છે અહીંયા સુધી? તો પછી એસાઇલેશન કેમ નામ આપ્યું? તો એસાઇલેશન નામ એટલા માટે આપ્યું કારણ કે તમે જુઓ ફિનોલ છે ને એમાંથી અહીંયાથી એચ નીકળે છે અને એની જગ્યા ઉપર કોણ આવી જાય છે? આ સમૂહ આવે છે. જો ધ્યાનથી, ફિનોલ છે ને, આ ફિનોલ એમાંથી શું નીકળ્યું? એચ નીકળી અને એની જગ્યા ઉપર કોણ આવ્યું? CH3CO. આ સમૂહને કયો સમૂહ કહેવાય? તો મિત્રો, આ જે સમૂહ છે ને એને કહેવાય છે એસાઇલ સમૂહ કહેવાય છે. આ સમૂહ છે એને શું કહેવાય? એસાઇલ સમૂહ. એસાઇલ સમૂહ. ક્લિયર છે? તો હવે એસાઇલેશન કેમ કહેવાય એનો જવાબ આપો. કારણ કે ફિનોલ માંથી એચ નીકળે છે અને એચ ને નીકળી અને એસાઇલ સમૂહ દાખલ થાય છે. કયો સમૂહ દાખલ થયો?
એસાઇલ સમૂહ દાખલ થાય છે માટે આ પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. વાત ક્લિયર છે પોઈન્ટ? તો ફિનોલ માંથી શું બનાવ્યું? ફિનાઇલ એસિટેટ અથવા ફિનાઇલ ઇથેનોઇટ. એ પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા પણ કહેવાય છે અને મતલબ કે એસ્ટરીકરણ પણ કહેવાય છે. ક્લિયર? અચ્છા, એસાઇલેશન પ્રક્રિયામાં બીજો પોઈન્ટ શું? એસિટાઇલ ક્લોરાઇડ જે છે એની જગ્યા ઉપર એનહાઇડ્રાઇડ પણ આપણે લઈ શકીએ છીએ. તો ચલો એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ. તો એસાઇલેશન પ્રક્રિયામાં બીજું ઉદાહરણ જુઓ ધ્યાનથી. જો ફિનોલ છે, આ છે ફિનોલ. આ ફિનોલની એનહાઇડ્રાઇડ સાથે હું અહીંયા લઈ લઉં છું એસિટિક એનહાઇડ્રાઇડ લઉં છું. બરાબર, એસિટિક એનહાઇડ્રાઇડ. આનું નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ. આઈયુપીએસસી નામ પૂછે તો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. ક્લિયર? ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. ધ્યાન રાખો, દરેકે દરેક વસ્તુ આઈયુપીએસસી સાથે આપણને ક્લિયર હોવી જોઈએ વસ્તુ. ક્લિયર? આને કહેવાય છે ફિનોલ. અચ્છા, ફિનોલની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે થોડા પ્રમાણમાં સાંદ્ર H2SO4 પણ ઉપયોગ કરી શકો છો. મતલબ એસિડ ઉદ્દીપક પણ ઉપયોગ કરી શકાય અને બેઝ ઉદ્દીપક પણ ઉપયોગ કરી શકાય છે. pyridine. ક્લિયર છે? few drops of H2SO4. થોડા પ્રમાણમાં H2SO4 ઉમેરો યા તો pyridine બેઝ ઉમેરો. બંને સાથે પ્રક્રિયા થશે. અચ્છા, પ્રક્રિયાથી આપણને પ્રોડક્ટ કઈ રીતે? તો પ્રોડક્ટ અહીંયા ફિનોલ માંથી H નીકળશે અને અહીંયાથી નીકળશે. ક્લિયર? તો અહીંયાથી જવાબ આપણને આન્સર શું મળશે? તો આપણને અહીંયા જવાબ મળશે ફિનોલમાં OH તો નીકળી ગયો અને ઇન્સર્ટ કોણ થયું? ઇન્સર્ટ COCH3. એસાઇલ સમૂહ દાખલ થયો. H ની જગ્યા ઉપર એસાઇલ સમૂહ દાખલ થયો. એટલા માટે આને એસાઇલેશન પ્રક્રિયા કહેવાય છે. ઓકે, ફર્સ્ટ આનું નામ. તો જો આનું નામ લખવું હોય તો આપણને ખબર છે કે એસ્ટરમાં O સાથે કનેક્ટેડ જે પણ ગ્રુપ હશે ને એને પહેલા લખાય છે. બરાબર? તો O સાથે કોણ છે? ફિનાઇલ. આનું નામ છે ફિનાઇલ અને બે કાર્બન છે એસ્ટર. ઇથેનોએટ. ફિનાઇલ ઇથેનોએટ. ક્લિયર છે? કોમન નેમ લખવું હોય તો આનું નામ છે ફિનાઇલ એસિટેટ. શું નામ થશે? ફિનાઇલ એસિટેટ. ઓકે, સાથે શું બન્યું? તો CH3 COO અને H એસિટિક એસિડ. બીજું બનશે બાય પ્રોડક્ટ એસિટિક એસિડ. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પણ કહેવાય છે અને આ પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા સુધી વાત ક્લિયર છે. એસ્ટરીકરણમાં આપણે એક પાર્ટ વાત કરી એસાઇલેશન. ક્લિયર? નેક્સ્ટ વાત કરું તો બેન્ઝોઇલેશન. બી. એસ્ટરીકરણમાં એક બીજો પાર્ટ છે બેન્ઝોઇલેશન. ધ્યાન રાખજો, બેન્ઝોઇલેશન. તો આમાં મતલબ કે કોના સાથે પ્રક્રિયા થાય છે? તો જો ફિનોલ છે, આ છે ફિનોલ. આ ફિનોલની પ્રક્રિયા બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે કરાવવાની. કોના સાથે કરાવવાની? બેન્ઝોઇલ ક્લોરાઇડ. આનું નામ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ. ક્લિયર? ફિનોલ. ફિનોલની પ્રક્રિયા કોના સાથે કરાવીશું? બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે. અને કોની હાજરીમાં કરાવવાની? તો બેઝની હાજરીમાં. કયો બેઝ ઉપયોગ કરીશું જનરલી? તો pyridine ઉપયોગ કરીશું. ક્લિયર? તો અહીંયાથી H, ફિનોલમાંથી H નીકળશે, અહીંયાથી Cl નીકળશે. ઓકે, અહીંયાથી પ્રોડક્ટ શું બનશે? જુઓ, તો અહીંયાથી પ્રોડક્ટ બનશે એસ્ટરની પ્રોડક્ટ બનશે. જો અહીંયા બનશે એસ્ટર. આ બની પ્રોડક્ટ. તો ચલો એસ્ટર બની એટલે એસ્ટરીકરણ તો કહેવાય. એસ્ટર બન્યું COO. એસ્ટર બન્યું મતલબ એસ્ટરીકરણ તો કહેવાય. અચ્છા, આને કહેવાય છે બેન્ઝોઇલેશન. બેન્ઝોઇલેશન કેમ? કારણ કે બેન્ઝોઇલ સમૂહ એન્ટર થાય. આ જે સમૂહ છે ને H નીકળે છે ને એની જગ્યા ઉપર આ આવે છે. તમે ધ્યાનથી જો, આ ફિનોલ માંથી કોને હટાવે? H. જો ફિનોલમાં બેન્ઝીન કે યસ બેન્ઝીન છે. O તો O પણ છે. કોને હટાવે? H ને હટાવે, એની જગ્યા ઉપર કોણ આવ્યું? બેન્ઝોઇલ સમૂહ.
તો બેન્ઝોઇલ સમૂહ હોય એટલા માટે આ પ્રક્રિયાને શું કહેવાય છે? બેન્ઝોઇલેશન કહેવાય છે. આ કયો સમૂહ છે? બેન્ઝોઇલ સમૂહ છે. એટલે આ પ્રક્રિયાને બેન્ઝોઇલેશન કહેવાય છે. ઓકે, હવે આનું નામ શું છે? આનું આઈયુપીએસી નામ શું થશે? તો જો પહેલા તો આનું કોમન નેમ લખો હોય તો ઓ સાથે કનેક્ટેડ હોય એને લખો. આનું નામ છે ફિનાઇલ બેન્ઝોએટ. ફિનાઇલ બેન્ઝોએટ આ બધી એની પ્રોડક્ટ વત્તા શું બન્યું? HCl. આ પ્રક્રિયાને શું કહેવાય છે? બેન્ઝોઇલેશન પ્રક્રિયા કહેવાય. અચ્છા, એક નામ રિએક્શન પણ છે કે ફિનોલ જે છે એની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી ફિનાઇલ બેન્ઝોઇટ બને છે. આ એક ફેમસ નામ રિએક્શન છે. અને એ ફેમસ નામ રિએક્શન કયું છે? એ પ્રક્રિયાને નામ કયું છે? તો પ્રક્રિયાનું નામ છે સ્કોટન બાઉમેન પ્રક્રિયા. સ્કોટન બાઉમેન પ્રક્રિયા. ધ્યાન રાખજો, સ્કોટન બાઉમેન પ્રક્રિયા એટલે કે બેન્ઝોઇલેશન પ્રક્રિયા છે. ફેમસ છે, નામ રિએક્શન છે સ્કોટન બાઉમેન પ્રક્રિયા. ઓકે, તો આ વાત થઈ ગઈ મિત્રો એસ્ટરીકરણની. ફર્સ્ટ કેમિકલ પ્રોપર્ટી ફર્સ્ટ હતી એસ્ટરીકરણ. એસ્ટરીકરણમાં એસાઇલેશન ને બી સમજાવી દીધું અને બેન્ઝોઇલેશન ને પણ સમજાવી દીધું. અને બેન્ઝોઇલેશન ના અંદર આ પ્રક્રિયાને ફેમસ નામ છે સ્કોટન બાઉમેન પ્રક્રિયા. ઓકે, હવે અહીંયા જુઓ એક ખાસ ઇમ્પોર્ટન્ટ, મતલબ કે એસ્ટરીકરણના અંદર આગળ થોડા જઈએ તો એક પ્રક્રિયા છે પ્રાઇસ પુનર્વિન્યાસ. બીજા નંબરની પ્રક્રિયા છે. એસ્ટરીકરણ પછી સેકન્ડ વાત કરીશું. પ્રાઇસ પુનઃવિન્યાસ અથવા પુનઃ ગોઠવણી અથવા પ્રાઇસ રીઅરેન્જમેન્ટ. હવે આમાં શું થાય છે? જો ધ્યાનથી જુઓ, સમજો. જે રીતે કે આપણે એસ્ટરીકરણની પ્રક્રિયા હતી, આ એસ્ટરીકરણની પ્રક્રિયામાં આપણને આ એસ્ટરની પ્રોડક્ટ મળી. ફોર ધ્યાનથી જુઓ, સમજો. અહીંયા આપણને શું મળી? એસ્ટરની પ્રોડક્ટ મળી. દરેક વિદ્યાર્થી જુઓ, ધ્યાન આપો. આ શું બની? એસ્ટરની પ્રોડક્ટ બનાવી. આપણે એસ્ટરીકરણમાં આ ટાઈપની પ્રોડક્ટ બનાવી હતી. ફિનાઇલ મતલબ કે એસિટેટના પ્રોડક્ટ બનાવી. બરાબર. હવે જો અગર આ જે બની આ ફિનાઇલ એસિટેટ છે, ફિનાઇલ એસિટેટ, ક્લિયર? તો આ જે ફિનાઇલ એસિટેટ છે એની પ્રક્રિયા નિર્જલ AlCl3 સાથે કરવામાં આવે. કોના સાથે? નિર્જલ AlCl3 સાથે. અને દ્રાવક કયું? તો CH2 ની હાજરીમાં, મતલબ કાર્બન ડાઇસલ્ફાઇડ દ્રાવકની હાજરીમાં નિર્જલ AlCl3 સાથે જેને પ્રક્રિયા કરવામાં આવશે તો શું થશે? અહીંયા રીઅરેન્જમેન્ટ થશે. રીઅરેન્જમેન્ટમાં શું થશે? તો જુઓ, ધ્યાન આપજો. તો રીઅરેન્જમેન્ટના અંદર આ જે એસાઇલ સમૂહ જે છે, આ જે એસાઇલ સમૂહ કે જે કોના સાથે કનેક્ટેડ છે? ફિનોલિક ઓક્સિજન સાથે કનેક્ટેડ છે. આ ઓક્સિજનને નામ કહી દઉં ફિનોલિક ઓક્સિજન. જે એસાઇલ સમૂહ ફિનોલિક ઓક્સિજન સાથે કનેક્ટ છે એ શું થશે? તો એનું એ શિફ્ટ થશે. અને શિફ્ટ ક્યાં થશે? યા તો ઓર્થો ઉપર જશે અને પેરા ઉપર જશે. હવે ઓર્થો ઉપર અહીંયા હાઇડ્રોજન છે તો આ હાઇડ્રોજન અહીંયા આવશે. ધ્યાનથી જો પ્રોડક્ટ કરી દે, હાઇડ્રોજન અહીંયા લખી દેશું અને આ એસાઇલ સમૂહ અહીંયા શિફ્ટ કરાવી દેશું. તો અહીંયા પ્રોડક્ટ બનશે. ક્લિયર છે? અહીંયા પ્રોડક્ટ બનશે. અહીંયા બન્યું OH, કારણ કે આનો H થઈ ગયો. અને અહીંયા બની ગયું C=OCH3. ઓર્થોની પણ બની શકે અને એ શિફ્ટ પેરા ઉપર પણ થાય છે. એ રીતે અહીંયા પેરામાં પણ જવાબ આવશે COCH3. ક્લિયર થઈ ગયું? આ પ્રક્રિયાને કહેવાય છે પ્રાઇસ રીએરેન્જમેન્ટ. ક્લિયર છે પોઈન્ટ? પ્રાઇસ રીએરેન્જમેન્ટમાં શું કરશું? તો ફિનોલિક ઓક્સિજન સાથે જે કનેક્ટેડ એસાઇલ સમૂહ હોય યા તો બેન્ઝોઇલ સમૂહ હોય, કોઈ પણ અહીંયા જે ગ્રુપ છે એસાઇલ અથવા બેન્ઝોઇલ ગ્રુપ, એ શિફ્ટ થશે. કયો? કોની હાજરીમાં? નિર્જલ AlCl3 અને CH2 ની હાજરીમાં કયો શિફ્ટ કરાવીશું? રીઅરેન્જમેન્ટ કરાવીશું. તો એને કરાવીશું ઓર્થો અને પેરા ઉપર. તો આ રીતે આપણને પ્રોડક્ટ મળશે. હવે મિત્રો આ ફિનોલ નહીં, હવે આ કીટોન છે. કીટોન. ક્લિયર છે? હવે કીટોન છે. કેમ? કારણ કે હવે આનું નામ લખીશું તો ફર્સ્ટ કાર્બન, બીજો કાર્બન, તો આનું નામ તો શું છે? 2 હાઇડ્રોક્સી એસિટોફિનોન. એસિટોફિનોન. ક્લિયર છે? એ રીતે આનું નામ 1 2 3 4 તો 4
હાઇડ્રોક્સી એસિટોફિનોન અને આ પ્રક્રિયા છે પ્રાઇસ પુનઃગોઠવણી. શું કરવાનું છે જુઓ મિત્રો ધ્યાનથી. આપણા જોડે ફિનાઇલ એસિટેટ છે એ ફિનાઇલ એસિટેટની નિર્જલ AlCl3 આપેલું હોય એની હાજરીમાં અને કાર્બન ડાઇસલ્ફાઇડ ની હાજરીમાં શું થાય છે તો એસાઇલ જે ગ્રુપ છે એસાઇલ હોય યા તો બેન્ઝાઇલ ગ્રુપ એ શું થાય છે શિફ્ટ થાય છે કયા સ્થાન પર ઓર્થો અને પેરા સ્થાન ઉપર. ક્લિયર છે? આ પ્રક્રિયાને કહેવાય છે પ્રાઇસ પુનઃગોઠવણી અથવા તો પ્રાઇસ રીએરેન્જમેન્ટ. ક્લિયર છે પોઈન્ટ? ક્લિયર. અને કયું ગ્રુપ શિફ્ટ થશે તો ફિનોલિક ઓક્સિજન સાથે કનેક્ટેડ એસાઇલ અથવા તો મતલબ કે બેન્ઝોઇલ ગ્રુપ શિફ્ટ થશે ઓર્થો અને પેરા ઉપર પણ ક્યારે નિર્જલ AlCl3 ની હાજરી. ક્લિયર? તો આ રીતે પ્રોડક્ટ બનાવી. ચલો આપણે અહીંયા એક બીજી પ્રોડક્ટ બનાવી. જો ફોર એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું છે બરાબર. હવે આપણને એરો ઉપર અહીંયા આપી દીધું નિર્જલ AlCl3 અને અહીંયા કાર્બન ડાઇસલ્ફાઇડ. તો આમાંથી કયું ગ્રુપ માઇગ્રેટ કરશે કયું ગ્રુપ સ્થળાંતર કરશે જો તો જો આ ઓક્સિજન છે ફિનોલિક ઓક્સિજન છે તો આ બેન્ઝોઇલ ગ્રુપ મતલબ આ જે ગ્રુપ છે એ માઇગ્રેટ કરશે કયા સ્થાન ઉપર આના ઓર્થો ઉપર અને આના પેરા ઉપર. ક્લિયર? તો પ્રોડક્ટ બનાવીએ. તો પ્રોડક્ટ જો ધ્યાન આપો તો અહીંયાથી આ તો બન્યું OH આના ઓર્થો ઉપર સ્થળાંતર કરશે સી. ક્લિયર છે? CO અને પછી અહીંયા કોણ છે તો બેન્ઝીન. આ પ્રોડક્ટ બની એક. અને બીજું એની પેરાની પ્રોડક્ટ આ રીતે બનશે જો અહીંયા છે OH અને અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા બનશે આ ટાઈપથી પ્રોડક્ટ બનશે. કયું ગ્રુપ માઇગ્રેટ કરવાનું છે વાત ક્લિયર થાય છે? ગ્રુપ આપણે કયું માઇગ્રેટ કરવાના છે. ક્લિયર? તો આ રીતે આને કહેવાય છે પ્રાઇસ પુનઃગોઠવણી. ક્લિયર છે? ફિનોલિક ઓક્સિજન સાથે કનેક્ટેડ બેન્ઝોઇલ ગ્રુપ હોય યા તો એસાઇલ ગ્રુપ હોય એને માઇગ્રેટ કરીશું ઓર્થો અને પેરા ઉપર. ક્લિયર છે? હજુ જો એક ત્રીજું ઉદાહરણ આપણે લખી દઈએ. બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે આ ટાઈપથી આપણને આપેલું છે અહીંયા O છે અહીંયા C ડબલ બોન્ડ O આ છે આ ટાઈપથી આપણને આપેલું છે અને અહીંયા આપણને આપી દીધું નિર્જલ AlCl3 કાર્બન ડાઇસલ્ફાઇડ. બોલો કયો ગ્રુપ માઇગ્રેટ કરીશું તો આ ગ્રુપ માઇગ્રેટ થશે જુઓ આ ફિનોલિક ઓક્સિજન રહ્યો એ ફિનોલિક ઓક્સિજન સાથે કનેક્ટેડ આ જે ગ્રુપ છે એ ગ્રુપ માઇગ્રેટ થશે. ક્યાં થશે આના ઓર્થો પોઝિશન પર જશે અને બીજું આનું પેરા એટલે આ પોઝિશન એની પેરા કહેવાશે. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? તો અહીંયા આન્સર આપણે લખવો છે તો શું લખીશું જુઓ ધ્યાનથી જુઓ અહીંયા તો છે OH અને એના ઓર્થો પોઝિશન ઉપર C ડબલ બોન્ડ O અહીંયા બેન્ઝીન અહીંયા ગ્રુપ લાગશે અને એવું સેમ અહીંયા પેરાનું આ ટાઈપથી બનશે જો અહીંયા છે OH અને એની પેરા પોઝિશન ઉપર. ક્લિયર? ધ્યાનથી જુઓ સમજો વાતોને શું કહેવા માંગી રહ્યા છે. આની પેરા પોઝિશન યસ આ છે ઓકે અને આ એનું એક ઓર્થો અને પેરા આ બે પ્રોડક્ટો બનશે. એની પેરા પોઝિશન ની છે અને આ કઈ છે તો ઓર્થો. તો આને કહેવાય છે મિત્રો પ્રાઇસ રીએરેન્જમેન્ટ પ્રાઇસ પુનઃગોઠવણી. ક્લિયર છે? જે એસ્ટરીકરણની પ્રક્રિયા છે તો એમાં આપણે શું કરતા હોઈએ છીએ તો એ પોઈન્ટને હું અહીંયા એડ કરી દઉં. આમાં આપણે શું કરીએ છીએ તો નિર્જલ AlCl3 અને કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં ફિનોલિક ઓક્સિજન સાથે જોડાયેલ એસાઇલ અથવા બેન્ઝોઇલ સમૂહ બેન્ઝીનના ઓર્થો અને પેરા પર
સ્થાનાંતર પામે છે, સ્થાનાંતર પામે છે, માઇગ્રેટ થાય છે. ક્લિયર છે? પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ મિત્રો વાત હતી આપણી એસ્ટરીકરણ પ્રક્રિયાની. ઓકે, ચલો એના પછી જો નેક્સ્ટ ગ્રીગનાર્ડના પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, થર્ડ નંબરની વાત કરીએ આપણે. ગ્રીગનાર્ડના પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, તો આ તો આપણને ક્લિયર હશે કે જ્યારે ફિનોલ જે છે એને ગ્રીગનાર્ડના પ્રક્રિયક સાથે જાને પ્રક્રિયા કરવામાં આવશે RMGX, તો ફિનોલ જે છે એ એસિડિક સ્વભાવ ધરાવે છે. અને આપણને ખબર છે કે ગ્રીગનાર્ડનો પ્રક્રિયક છે, ગ્રીગનાર્ડ રિએજન્ટ, જાને કોઈ એસિડિક સ્ત્રોત ધરાવતો કોઈ પણ પદાર્થ હશે તો એમાંથી H+ ને શું કરી લેશે? મેળવી લેશે. આ પ્રક્રિયાનો પ્રકાર પૂછ્યા તો જવાબ છે એસિડ બેઝ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? એસિડ બેઝ પ્રક્રિયા. તો શું કરશે? R જે છે આમાંથી એસિડિક હાઇડ્રોજનને મેળવી લેશે. અહીંયા આપણને મળશે હાઇડ્રોકાર્બન પ્લસ Mg. ક્લિયર? પછી શું છે? તો C6 ક્લિયર, H5O અને અહીંયા છે X. ક્લિયર? તો અહીંયા બનશે હાઇડ્રોકાર્બન, હાઇડ્રોકાર્બન. અને આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને એસિડ બેઝ પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર છે? તો ગ્રીગનાર્ડ કોઈ પણ એસિડિક સ્ત્રોત ધરાવતો પદાર્થ હશે તેમાંથી H ને મેળવી લેશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણને અહીંયા ક્વેશ્ચન પૂછે કે CH3 CH2 MgCl આની ફિનોલ સાથે પ્રક્રિયા કરાવો, તો એનો આન્સર શું આવશે? CH3 આ એનો આન્સર આવશે. ક્લિયર છે? આ શું કરશે? એસિડિક હાઇડ્રોજન ને લઈ લેશે. ફોર એક્ઝામ્પલ તરીકે અગર આપણને એમ પૂછે કે ભાઈ CH2 અહીંયા MgBr આની ફિનોલ સાથે પ્રક્રિયા કરાવો, તો ફિનોલનો હાઇડ્રોજન, આ હાઇડ્રોજન એસિડિક છે. ક્લિયર છે? તો એસિડિક હોવાના કારણે ગ્રીગનાર્ડમાંથી આલ્કાઇલ વાળો જે ભાગ છે એ આ હાઇડ્રોજનને લઈ લેશે અને અહીંયા બનાવશે ટોલ્યુઇન. બરાબર? શું બનાવશે? ટોલ્યુઇન. તો મિત્રો આ છે ગ્રીગનાર્ડની પ્રક્રિયા. તો ગ્રીગનાર્ડની પ્રક્રિયા ફિનોલ સાથે કયા પ્રકારની છે? તો એસિડ બેઝ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? એસિડ બેઝ પ્રક્રિયા. ઓકે, એન્ડ નેક્સ્ટ જો મિત્રો, અચ્છા PCl5 સાથેની પ્રક્રિયા ફિનોલની, તો જુઓ મિત્રો ફિનોલ જે છે એની PCl5 સાથે પ્રક્રિયા કરાવો. ફિનોલ એની પ્રક્રિયા PCl5 સાથે કરાવો તો એમાં બે પ્રોડક્ટ બને છે. એમાં એક ખૂબ માઇનર નિપજ મળે છે અને એક મેજર પ્રોડક્ટ બને છે. ક્લિયર છે? તો જોઈએ કે કઈ માઇનર બને છે. એક તો અહીંયા બને છે ક્લોરોબેન્ઝીન, અહીંયા ક્લોરોબેન્ઝીન, અને એક બને છે ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ. જો અહીંયા સ્ટ્રક્ચર બનાવો, ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ. એક પ્રોડક્ટ તો આ બનશે PCl5 સાથે. ક્લિયર છે? આ છે એનું નામ છે ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ. શું નામ છે? ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ. ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ આ એનું નામ છે. ક્લિયર છે? અચ્છા, આ રીતે પણ લખેલું હોય C6H5 કેટલા છે? 3, અને પછી અહીંયા શું લખી દે? PO4. આ રીતે પણ લખેલું હોય ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ કહેવાય છે. અથવા આમ બી લખીને આપે છે અમુક મતલબ કે ઓથર આ રીતે લખે C6H5O, અહીંયા 3 અને અહીંયા P ડબલ બોન્ડ, આ રીતે પણ લખીને આપે છે. ક્લિયર? તો આનું નામ છે ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ. હવે આમાંથી મેજર કઈ છે, માઇનર કઈ છે, ઇમ્પોર્ટન્ટ છે. તો જુઓ મિત્રો ખાસ અહીંયા જે ક્લોરોબેન્ઝીન બને છે એ ગૌણ નિપજ છે, બલકે ક્લોરોબેન્ઝીન જે છે એ 1% કરતો પણ ઓછી મળે છે. ખબર પડી? ક્લોરોબેન્ઝીન જે છે 1% કરતો પણ ઓછી મળે છે, મતલબ આ માઇનર નિપજ. તો પછી ફિનોલની PCl5 સાથે પ્રક્રિયા કરો તો મેજર પ્રોડક્ટ આ છે. ધ્યાન રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ક્વેશ્ચન આવે તો ધ્યાન રાખવું પડશે. તો શું બનશે?
મેજર પ્રોડક્ટ આ બનશે, આ મુખ્ય નિપજ, બરાબર. ગુડ yield, વધુ માત્રામાં મળે છે. કોણ? ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? તો આ વાત હતી આપણી કોની? કે ફિનોલની PCl5 સાથેની પ્રક્રિયા. ઓકે, ચલો તો નેક્સ્ટ આપણે હજુ ચર્ચા કરીએ. ચલો, ફિનોલની ધાતુ સાથેની પ્રક્રિયા. ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓમાં ચોથા નંબરમાં વાત કરીએ ફિનોલની ધાતુ સાથેની પ્રક્રિયા. તો ચલો, ફિનોલની ધાતુ સાથેની પ્રક્રિયા. યસ, ફિનોલ ધાતુ સાથે પ્રક્રિયા આપશે. યસ, આલ્કોહોલની જેમ ફિનોલ પણ ધાતુ સાથે પ્રક્રિયા આપે છે. અરે વાહ! આલ્કોહોલની જેમ ફિનોલ જે છે એ ધાતુ સાથે શું કરે છે? પ્રક્રિયા આપે છે. આલ્કોહોલની જેમ ફિનોલ પણ ધાતુ સાથે પ્રક્રિયા આપે છે. જો ફિનોલ, એની હું ધાતુ સાથે પ્રક્રિયા કરાવું. અહીંયા ધાતુ લઈ લઉં છું સોડિયમ, તો શું થશે? હાઇડ્રોજન ગેસ રિલીઝ કરે છે. યસ, હાઇડ્રોજન ગેસ મુક્ત કરશે ભૈયા. હાઇડ્રોજન ગેસ કઈક કન્ફર્મેશન કરીશું, અહીંયાથી કઈક તો કન્ક્લુઝન કાઢીશું આપણે, બરાબર. કઈક તો કન્ક્લુઝન કાઢીશું, હાઇડ્રોજન ગેસ રિલીઝ થઈ છે. અને શું બન્યું? સોડિયમ ફિનોક્સાઇડ. શું બન્યું? સોડિયમ ફિનોક્સાઇડ. કઈક તો કન્ક્લુઝન કાઢીશું. યસ, ધ્યાનથી જુઓ. સોડિયમ ફિનોક્સાઇડ, સોડિયમ ફિનોક્સાઇડ. અરે યાર, બે વખતે લખીએ જ આપણે. સોડિયમ ફિનોક્સાઇડ, સોડિયમ ફિનોક્સાઇડ. યસ, આ ફિનોલ મેટલ સાથે પ્રક્રિયા છે ભાઈ. કોના સાથે? ધાતુ. સોડિયમ લીધી છે ધાતુ. ઓકે, આલ્કોહોલની જેમ ફિનોલ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન ગેસ બહાર કાઢે છે. હાઇડ્રોજન ગેસ બહાર નીકળે છે. શું કન્ક્લુડ કરી શકાય? એક જ વાત કન્ક્લુડ કરી શકીએ, અને એ કન્ક્લુઝન એ નીકળે કે ફિનોલ એસિડિક સ્વભાવ ધરાવે છે. કારણ કે અગર કોઈ મેટલ છે, એ મેટલની કોઈ કમ્પાઉન્ડ સાથે પ્રક્રિયા કરી અને મેટલની પ્રક્રિયા એ કમ્પાઉન્ડ સાથે થઈને બહાર અગર હાઇડ્રોજન ગેસ બહાર આવ્યો, તો કન્ફર્મ છે કે એ કમ્પાઉન્ડ એસિડિક હોવું જોઈએ. એસિડિક સ્વભાવ છે. તો આ પ્રક્રિયાથી આપણે તારણ શું કાઢીએ છીએ? આ પ્રક્રિયાથી તારણ એ કાઢીએ છીએ કે ફિનોલ એસિડિક સ્વભાવ ધરાવે છે. લખો અહીંયા જુઓ ધ્યાન. આ પ્રક્રિયા ફિનોલ નો એસિડિક સ્વભાવ સૂચવે છે. એસિડિક સ્વભાવ સૂચવે છે. ધ્યાનથી જુઓ, સમજો વાતોને. આ જે પ્રક્રિયા છે શું કરે છે? ફિનોલ નો એસિડિક સ્વભાવ સૂચવે છે. ફિનોલ ના અંદર એસિડિક પ્રોપર્ટી છે. ફિનોલમાં એસિડિક હાઇડ્રોજન છે, જેના કારણે એ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે છે, તો ફિનોલ હાઇડ્રોજન ગેસને શું કરે છે? રિલીઝ કરે છે. ક્લિયર છે? તો આ પ્રક્રિયા શું સૂચવે છે? ફિનોલનો એસિડિક ગુણધર્મ. અચ્છા, ફિનોલનો એસિડિક ગુણધર્મ શેના કારણે છે? તો ભાઈ ફિનોલનો આ જે એસિડિક ગુણધર્મ છે, એ ફિનોલના અંદર આ OH જે બંધ છે ને એના કારણે છે. શેના કારણે છે? આના કારણે. ભાઈ આના કારણે કે કેમ? આ બંધ જે છે ને એકચ્યુઅલી ધ્રુવીય છે. ધ્રુવીય બંધ છે. હા ભાઈ, ધ્રુવીય છે. ઓક્સિજન પર ડેલ્ટા માઇનસ છે, હાઇડ્રોજન પર ડેલ્ટા પ્લસ છે. બંધ તો ધ્રુવીય છે. યસ, ક્યાં બંધ? તો આ ફિનોલનો એસિડિક સ્વભાવ એ ફિનોલમાં રહેલા OH બંધની ધ્રુવીયતાના કારણે છે. ક્લિયર છે? શેના કારણે છે? ધ્રુવીયતાના કારણે. અચ્છા મિત્રો, અહીંયા આપણે એને એક ટોપિક છે અલગ ડિટેલ સમજીશું. હવે એસિડિકતા તો કરી, પણ હવે હું બે ફિનોલ લઈ લઉં ફોર એક સમજા માટે ખાલી. મતલબ કે માન લો કે આ ટાઈપથી આવ્યો ક્વેશ્ચન. ધ્યાનથી જુઓ. અહીંયા OH, અહીંયા NO2. ક્લિયર? અહીંયા આપી દીધું OH, અહીંયા OCH3. અને હવે પ્રશ્ન આવે કે બોલો એસિડિક સ્ટ્રેન્થ. AS લખું છું ટૂંકમાં. એસિડની પ્રબળતા. AS નો મતલબ એસિડની પ્રબળતા. भाई सब कुछ लिखना पड़ेगा. हाँ, सब कुछ लिखना पड़ेगा आपके लिए. ओके,
યસ. હવે અહીંયા પ્રશ્ન આવે એસિડની પ્રબળતા. એસિડની પ્રબળતા. તો મિત્રો એસિડની પ્રબળતા માટે એક તો કે ની વેલ્યુ હોય છે, એસિડિક સ્ટ્રેન્થ કે ની વેલ્યુના સમપ્રમાણમાં છે. અહીંયાથી આપણે થોડી ઇફેક્ટો લગાવીશું, મતલબ એ વસ્તુ સમજાવવા માંગુ છું કે ટોપિકને આપણે એક એસિડિક સ્ટ્રેન્થ કરીને અલગ બનાવીશું આખું એક લેક્ચર. ક્લિયર? અત્યારે સમજો કે આ બંને ફિનોલ છે. યસ, બંને ફિનોલ. બંનેમાં કોની એસિડિકતા વધારે છે? તો ચલો ચેક કરીએ. તો જાણે એસિડિકતા ચેક કરવી હોય ને તો તમારે શું કરવાનું? આ જે છે ને આના ઉપર મતલબ કે એક ચોરસ બ્લોક કરી આના ઉપર માઇનસ કરી દેવાનું. આના ઉપર એક બ્લોક બનાવી આના ઉપર શું કરવાનું? માઇનસ. કેમ? કારણ કે જાણે H પ્લસ નીકળશે તો આ જે માઇનસ જેટલો મતલબ એસિડ માંથી જાણે H પ્લસ નીકળે તો એનો જે માઇનસ વાળો ભાગ છે ને એને કહેવાય છે કોન્જ્યુગેટ બેઝ, સંયુગ્મ બેઝ કહેવાય છે. અને સંયુગ્મ બેઝ જેટલો સ્ટેબલ હશે ને એટલી એની એસિડની પ્રબળતા વધારે છે. ફરીથી એકવાર કહું, એસિડ માંથી જાણે H પ્લસ બહાર નીકળે તો એનો માઇનસ વાળો જે ભાગ રહ્યો, માનો કે અહીંયાથી H નીકળી ગયો, આ H પ્લસ અહીંયાથી હટાયો તો આ માઇનસ વાળો જે ભાગ રહ્યો એને કહેવાય છે એનો કોન્જ્યુગેટ બેઝ. ક્લિયર? સંયુગ્મ બેઝ. એસિડ માંથી H નીકળશે તો જે બનશે માઇનસ વાળો ઋણ આયન બનશે એને શું કહેવાય? સંયુગ્મ બેઝ. એ જે સંયુગ્મ બેઝ છે એ જેટલો સ્ટેબલ હશે, જેટલો સ્થાયી હશે એટલી એસિડની પ્રબળતા વધારે હોય. આ એક ગોલ્ડન રૂલ છે, ખાલી ધ્યાન રાખો એને. ચલો તો આ ટાઈપનો ક્વેશ્ચન સોલ્વ કરવા શું કરવાનું? આના ઉપર માઇનસ, આના ઉપર. હવે વાત રહી આપણી ઇફેક્ટોની. તો ઇફેક્ટો તો વિચારો, બોલો. NO2 કઈ ઇફેક્ટ છે? માઇનસ એમ આપે છે. શું આપે છે? માઇનસ એમ. માઇનસ એમ મતલબ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એ શું કરે છે? ઇલેક્ટ્રોનને ખેંચે છે. અને આ કયું છે? પ્લસ એમ આપે છે. શું છે? પ્લસ એમ. પ્લસ એમ મતલબ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે. માઇનસ એમ નો મતલબ છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. આ શું કરશે? ઇલેક્ટ્રોન દાન કરશે. અચ્છા, ઇલેક્ટ્રોન દાન કરશે જેના કારણે અહીંયા નેગેટિવ ચાર્જ શું થઈ જશે? વધી જશે. આ જાણે ઇલેક્ટ્રોન ખેંચશે તો ઇલેક્ટ્રોન ખેંચવાના કારણે નેગેટિવ ચાર્જ શું થઈ જશે? ઓછો થઈ જશે. શું થશે? ઓછો થશે. જે નેગેટિવ ચાર્જ છે ને એ શું થશે? ઓછો થશે. જેટલો નેગેટિવ ચાર્જ, નેગેટિવ નહીં, જેટલો કોઈ પણ ચાર્જ પ્લસ હોય કે માઇનસ, જેટલો ચાર્જ ઓછો હશે એટલે એની સ્ટેબિલિટી વધારે હશે. આ એક નારો છે કેમેસ્ટ્રીમાં. લેસ ચાર્જ મોર સ્ટેબલ. લેસ ચાર્જ મોર સ્ટેબલ. આ આપણા રસાયણનો નારો છે. ખબર પડી ગઈ? આ શું છે? રસાયણનો નારો. તો હવે તમે વિચારો, અહીં માઇનસ એમ ઇફેક્ટ લાગે છે, ઇલેક્ટ્રોન ખેંચે છે, ખેંચવાના કારણે નેગેટિવ ચાર્જ ઓછો થઈ ગયો. અને ઇલેક્ટ્રોન પ્લસ એમ વાળા ઇલેક્ટ્રોન આપે છે તો નેગેટિવ ચાર્જ વધી ગયો. તો લેસ ચાર્જ ઓછો કયો હશે? તો અહીંયા છે. એનો મતલબ એ છે કે આની એસિડની પ્રબળતા, આની એસિડિક સ્ટ્રેન્થ વધારે છે. કોના કરતા? આના કરતા. તો આ રીતે ક્વેશ્ચનો બને છે, બનાવીશું. બરાબર? એના ઉપર ચર્ચા કરીશું. એક મુસ્તકિલ એક વિડીયો લાવીશું જેમાં આપણે એના ઉપર ડિટેલમાં ચર્ચા કરીશું. કાર્બોક્સિલિક એસિડ, ફિનોલ, આલ્કોહોલ, પછી એમનો સિક્વન્સ, એના ઉપર આપણે ચર્ચા કરીશું. ક્લિયર છે? તો અત્યારે એક પોઈન્ટ અહીંયા આવ્યો તો જરા તમને સમજાવી દઉં. ક્લિયર છે? તો અહીંયા એસિડની પ્રબળતા કે કોણ કયો એસિડ વધારે પ્રબળ છે? તો આ એસિડ વધારે પ્રબળ છે. ક્લિયર? તો ટૂંકમાં મારો કહેવાનો પોઈન્ટ એ છે કે ધાતુ સાથેની પ્રક્રિયા એ શું કન્ક્લુડ કરાવે છે? એ આપણને એવું દર્શાવે છે કે ફિનોલ જે છે એસિડિક ગુણધર્મ ધરાવે છે. ક્લિયર? ફિનોલનો એસિડિક સ્વભાવ છે. ઓકે, નેક્સ્ટ જુઓ, બેઝ સાથેની પ્રક્રિયા. નેક્સ્ટ, બેઝ સાથેની પ્રક્રિયા. બેઝ સાથે તો ફિનોલ બેઝ સાથે પણ પ્રક્રિયા કરે છે. યસ, ફિનોલની બેઝ સાથે પ્રક્રિયા. તો ફિનોલ બેઝ સાથે આલ્કલી જે જલીય દ્રાવણો છે NaOH, KOH, એના સાથે ફિનોલ આરામથી પ્રક્રિયા કરી લેશે. ક્લિયર છે? તો જુઓ, ધ્યાનથી સમજો વાતને. ચલો લખીએ રિએક્શન. તો જો આ ફિનોલ છે, બરાબર, તો આ ફિનોલને હું બેઝ સાથે NaOH સાથે પ્રક્રિયા કરાવી. તો NaOH સાથે પ્રક્રિયા કરું, એસિડ બેઝ રિએક્શન થઈ જશે. એસિડ બેઝ રિએક્શન થશે તો અહીંયા બનશે ક્ષાર અને પાણી. આ કયો ક્ષાર છે? સોડિયમ ફિનોક્સાઇડ. આનું નામ છે સોડિયમ ફિનોક્સાઇડ. અને હવે અહીંયા હાઇડ્રોજન ગેસ મુક્ત નહીં થાય. ભાઈ ભૈયા ધ્યાન દેના,
H2 ગેસ નહીં, H2O બનશે, પાણી બનશે, પાણી. ક્લિયર છે મિત્રો? આ બની ગયું ક્ષાર અને પાણી, એસિડ બેઝ. ક્લિયર છે? KOH સાથે પ્રક્રિયા કરાવો તો ઓકે. ક્લિયર છે? H2O અહીંયા પોટેશિયમ ફિનોક્સાઇડ બની જાય. ક્લિયર છે મિત્રો? NaOH સાથે પ્રક્રિયા અહીંયા કમ્પેરિઝન કરો. અચ્છા બીજી વાત એ કહ્યું કે જે ફિનોલ જે છે ને, ફિનોલ, એ ફિનોલની સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ, ક્લિયર, આ ધોવાના સોડા, વોશિંગ સોડા, ખાવાના સોડા, આમના સાથે પ્રક્રિયા થતી નથી. પ્રક્રિયા થતી નથી, ધ્યાન રાખજો. આમના સાથે પ્રક્રિયા નહીં થતી એટલા માટે અહીંયાથી એ પ્રૂફ થાય છે કે ફિનોલ એ નિર્ભર એસિડ છે. કયો એસિડ છે? નિર્ભર એસિડ છે. અગર કોઈ પ્રબળ એસિડ હોત તો પછી એ સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ સાથે કાર્બન ડાયોક્સાઇડ ના ધુમાડા ઉત્પન્ન કરે. ક્લિયર છે? ક્લિયર છે? અગર કોઈ એસિડ જે છે એ વાકેમો એસિડ છે, આ તો નેચર ઓફ એસિડ છે, એસિડિક સ્વભાવ ધરાવે છે, પોતે એસિડ મતલબ કે એક સ્વભાવ છે. અગર કોઈ વાકેમો એસિડ છે, જેમ કે કાર્બોક્સિલિક એસિડ, એ એક્ચ્યુઅલ એસિડ છે, રિયલ એસિડ છે, તો પછી એની સોડિયમ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય છે તો કાર્બન ડાયોક્સાઇડના ધુમાડા ઉત્પન્ન કરે છે. એસિડને પરખવા માટેનો બેસ્ટ ટેસ્ટ કયો છે? Na2CO3 સાથે પ્રક્રિયા કરાવો યા NaHCO3 સાથે પ્રક્રિયા કરાવો અને જો એમાંથી CO2 ઉત્પન્ન થયું, CO2 ના ધુમાડા બહાર નીકળ્યા તો કન્ફર્મ છે કે આપેલો પદાર્થ એક્ચ્યુઅલ એસિડ છે, ન કે નેચર ઓફ એસિડ, એક્ચ્યુઅલ એસિડ. ક્લિયર છે? આ પોઈન્ટ છે. સોડિયમ કાર્બોનેટ બાયકાર્બોનેટ સાથે એની પ્રક્રિયા થતી નથી. એન્ડ એક પોઈન્ટ અહીંયા કહી દઉં, ફિનોલ જે છે એ બીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. ક્લિયર છે? મતલબ ફિનોલ લિટમસ ટેસ્ટ આપે છે. વાત ક્લિયર થઈ ગઈ? ઓકે, તો આ બધી વસ્તુ હતી ફિનોલની રાસાયણિક પ્રક્રિયામાં. હજુ બી બાકી છે જેના ઉપર આપણે ડિસ્કશન કરીશું. આને લઈને એક પોઈન્ટ હું સમજાવી દઉં ત્રણોની કમ્પેરિઝનમાં. આલ્કોહોલ કમ્પેરિઝન કરાવજો, આલ્કોહોલ, પછી ફિનોલ અને પછી કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ, યસ. તો જો ધ્યાન આપો, આલ્કોહોલ જે છે ને, આલ્કોહોલ ધાતુ, સક્રિય ધાતુ સાથે શું થશે? એની પ્રક્રિયા થશે. ક્લિયર? સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા થશે. તો ફિનોલ પણ સક્રિય ધાતુ સાથે શું કરે છે? પ્રક્રિયા કરે છે. રિએક્શન લખતો નથી, ખાલી સમજાવું છું કે યસ આની પ્રક્રિયા પણ થઈ જશે. કાર્બોક્સિલિક એસિડ તો આ બંને કરતો તો વધારે પ્રબળ એસિડ છે તો એ તો રિએક્શન કરવાનો જ છે. ક્લિયર છે? ફર્સ્ટ વાત. સેકન્ડ વાત, આલ્કોહોલ જે છે ને, આલ્કોહોલની NaOH KOH જેવા આલ્કલી બેઝ સાથે પ્રક્રિયા થતી નથી. ક્લિયર? જ્યારે ફિનોલ જે છે એ NaOH અથવા KOH એના સાથે પ્રક્રિયા કરે છે, એસિડ બેઝ રિએક્શન કરાવી દેશે અને આનું રિએક્શન થશે અને ક્ષાર અને પાણી બનાવશે. એ રીતે કાર્બોક્સિલિક એસિડ પણ, બરાબર, કાર્બોક્સિલિક એસિડ RCOOH એની પણ ધાતુ સાથે પ્રક્રિયા થઈ જાય છે. ક્લિયર? બે વાતો. થર્ડ, ફિનોલ જે છે, આલ્કોહોલ જે છે ને એની Na2CO3 અથવા તો NaHCO3 સોડિયમ કાર્બોનેટ બાયકાર્બોનેટ સાથે કોઈ પ્રક્રિયા થતી નથી. હા, ફિનોલ પણ અહીંયા હિંમત હારી જશે અને પોતાના હથિયાર મૂકી દેશે. ફિનોલ પણ Na2CO3 અને NaHCO3 સાથે એનું પણ કોઈ રિએક્શન થતું નથી. યસ, કાર્બોક્સિલિક એસિડ, બહુ ઇન્ટરેસ્ટેડ. કાર્બોક્સિલિક એસિડ જે છે ને એ Na2CO3 પ્લસ NaHCO3 કોઈ બી
Na2CO3 લઈ લઉં યા તો NaHCO3 લઈ લો, કોઈ બી સાથે એની પ્રક્રિયા થશે અને અહીંયા લખું છું શું કરે છે જુઓ ધ્યાન આપજો. પ્રક્રિયા પૂરી નહીં લખતો, ખાસ એને ઇમ્પોર્ટન્ટ પોર્શન આપે. CO2 ના ધુમાડા આપે છે. શું આપે છે? કાર્બન ડાયોક્સાઇડ CO2 ના ધુમાડા આપે છે. સમજાય કે નહીં વાતને? નેક્સ્ટ આગળ શું કરી શકીએ? ચલો લિટમસ ટેસ્ટ લખીએ. અહીંયા ભૂરા લિટમસ પેપર ને લાલ માં રૂપાંતર, લાલ લિટમસ પેપર બનાવતું નથી. ક્લિયર છે? અગર આલ્કોહોલ છે તો આલ્કોહોલ ભૂરા લિટમસ મતલબ લિટમસ ટેસ્ટ નહીં આપતો. ભૂરું લિટમસ પેપર લાલ બનશે નહીં અગર આલ્કોહોલમાં ડુબાડવામાં આવશે તો. હા, અહીંયા ભૂરું લિટમસ પેપર લાલ બનાવશે. ભૂરું લિટમસ પેપર શું બની જશે? લાલ. બરાબર. અને અહીંયા પણ ભૂરું લિટમસ પેપર શું બનાવશે? તો અહીંયા ભૂરું લિટમસ પેપર લાલ બનાવશે. ક્લિયર છે? આ ત્રણની કમ્પેરિઝનમાં તમને એટલું તો ક્લિયર હશે કે આ ત્રણમાંથી વધારે એસિડિક કોણ હશે. ચલો, આ ત્રણમાંથી વધારે એસિડિક કોણ હશે? આ એક થોડી પ્રોપર્ટી હું લખી છે, એમાંથી તમે ખુદ કન્ક્લુઝન કરી શકો છો કે આ ત્રણમાંથી વધારે એસિડિક કોણ હશે. તો અહીંયા એસિડની પ્રબળતા લખું છું, ધ્યાન આપો. એસિડની પ્રબળતા સૌથી પહેલા તો કાર્બોક્સિલિક એસિડ આવે. યસ, તો કાર્બોક્સિલિક એસિડ જે છે એની એસિડની પ્રબળતા વધારે છે. કોના કરતો? ફિનોલ કરતો. ક્લિયર? ફિનોલ કરતો કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા વધારે છે. પછી ફિનોલ કરતો કોણ વધારે? આલ્કોહોલ. ક્લિયર? હવે આલ્કોહોલના અંદર એક વાત ધ્યાન રાખજો, મિથેનોલ જે છે ને એની એસિડની પ્રબળતા વધારે હોય છે પાણી કરતો, અને પાણીની એસિડની પ્રબળતા એ સિવાયના બાકીના બધા આલ્કોહોલ. ક્લિયર છે? બરાબર. તો એક જનરલ સિક્વન્સ લખ્યું છે. બાકી આ પોઈન્ટ છે આવી જાય ડાયરેક્ટ કોઈ ક્વેશ્ચન તો આપણે એને સોલ્વ કરી શકીએ છીએ એસિડની પ્રબળતાને લઈને. બાકી આના પર ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. કાર્બોક્સિલિક એસિડ एक्चुअली एसिड की प्रबलता जो है एक के ની વેલ્યુ ઉપર ડિપેન્ડ કરે છે. કોની? के ए. क्या कहा समझाएंगे आपको? ओके, यहाँ समझाते हैं. एसिड ની प्रबलता, एसिड ની प्रबलता एक के ના તો સમ પ્રમાણમાં છે, પરંતુ pK ના વ્યસ્ત પ્રમાણમાં. આ વેલ્યુ હોય ને, ઓકે, આ જે વેલ્યુ છે ને એ વેલ્યુ ઉપરથી આપણને આઈડિયા આવે છે કે ભાઈ એસિડની પ્રબળતા છે. કોણ વધારે એસિડિક છે? મતલબ અહીંયા જે રીતે લખ્યું એનો મતલબ એ છે કે કાર્બોક્સિલિક એસિડ જે છે ને એની કે ની વેલ્યુ વધારે હોય છે. કોના કરતો? ફિનોલ કરતો. ક્લિયર છે? કાર્બોક્સિલિક એસિડ એને કે ની વેલ્યુ વધારે, પછી ફિનોલની કે ની વેલ્યુ હશે, કારણ કે આ એસિડની પ્રબળતાનો એક શું છે સિક્વન્સ છે. આની કે ની વેલ્યુ કેવી ફિનોલ કરતા કેવી હશે? વધારે હશે. આપણને ક્વેશ્ચન પૂછી લે કે ભાઈ એક આપ્યું છે કાર્બોક્સિલિક એસિડ ને એક આપેલું છે ફિનોલ, એક ક્વેશ્ચન કરું ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા ક્વેશ્ચન આપ્યું અને અહીંયા એમ પૂછી લીધું આ છે કાર્બોક્સિલિક એસિડ, બેન્ઝોઇક એસિડ, અને આ છે ફિનોલ. તો કે નો ક્રમ જણાવો. આને એક કહી દઉં, આને બે કહી દઉં, અને પછી પ્રશ્ન પૂછે કે બોલો કે નો ક્રમ જણાવો. તો આપણને ક્લિયર છે કે કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા વધારે છે, એ વધારે એસિડિક છે. તો કે ની વેલ્યુ 1 ની વધારે છે, કોના? 2 કરતો. અને પીકે ની વેલ્યુ પૂછે તો પીકે ની વેલ્યુ એસિડની પ્રબળતાના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ કે જેટલો વધારે એસિડિક હશે ને એટલે એની પીકે ની વેલ્યુ ઓછી હશે. બરાબર. અને જેટલો એસિડિક ઓછો હશે એની પીકે ની વેલ્યુ વધારે હશે. તો અહીંયા આ વખતે આન્સર શું થઈ જશે? 2. ક્લિયર છે? કારણ કે આપણને ક્લિયર છે સંતુલનના અંદર pKa બરાબર માઇનસ log Ka. pKa બરાબર માઇનસ log Ka. ક્લિયર છે મિત્રો? તો આ ટાઈપથી ક્વેશ્ચનો આપણે કરી શકીએ છીએ. બરાબર. એક ઇન્ટરેસ્ટેડ ક્વેશ્ચન કહું, ચલો ઓકે, એક ક્વેશ્ચન કરાવીએ જેમાં તમારે pK ની વેલ્યુ pK નો ઓર્ડર કહેવાનો છે. ચલો મિત્રો, તમારો ઇન્ટરેસ્ટ છે આપણે ડિસ્કશન કરીએ વાતને.
ચલો માન લો કે ફિનોલ વાળો કેસ મૂલો, ધ્યાનથી જુઓ સમજો. અહીંયા છે OH એન્ડ અહીંયા કોઈ ગ્રુપ લઈ લઈએ, Cl લઈ લઈએ. ઓકે ચલો Cl લઈ લીધું. અહીંયા છે OH, અહીંયા છે NO2 એન્ડ અહીંયા લઈ લઈએ OH, અહીંયા OCH3. ક્લિયર? ચલો આ ત્રણ પર ડિસ્કસ કરીએ. આપણે કે નો ઓર્ડર કહેવાનો છે. પહેલા આપણને વાત ક્લિયર હોવી જોઈએ કે જે છે ને એ પીકે નો ઓર્ડર, સોરી પીકે નો ઓર્ડર. પીકે જે છે એસિડની પ્રબળતાના વ્યસ્ત પ્રમાણમાં, એસિડની પ્રબળતા જે છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. સમજાય કે નહીં? જેટલી એસિડની પ્રબળતા ઓછી હશે ને એટલી પીકે ની વેલ્યુ કેવી હશે? વધારે હશે. ક્લિયર? જેટલી એસિડની પ્રબળતા ઓછી એટલી પીકે ની વેલ્યુ વધારે, જેટલી એસિડની પ્રબળતા ઓછી એટલી પીકે ની વેલ્યુ વધારે. આ ત્રણના અંદર પહેલા આપણે એસિડિક સ્ટ્રેન્થ ફાઇન્ડ કરીએ. એસિડની પ્રબળતા પહેલા સોલ્વ કરીએ. અગર એસિડની પ્રબળતા આપણને મળી જશે, એનું ઉલટું વ્યસ્ત કરી દેશું તો પીકે થઈ જશે. ઓકે ચલો સોલ્વ કરીએ. તો સોલ્વ કરવાનો મેથડ તરીકો એ છે, એસ નીકળશે તો આ બનશે એનો કોન્જ્યુગેટ બેઝ માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા પણ શું માઇનસ. શું કીધું? એસિડમાંથી જાણે H+ નીકળ્યો તો જે ઋણ આયન હતો એ ઋણ આયન કહેવાશે સંયુગ્મ બેઝ. જેટલો સ્ટેબલ સંયુગ્મ બેઝ હશે એટલી એની એસિડની પ્રબળતા વધારે છે. ઓકે ચલો ચેક કરીએ. અને ઋણ આયનમાં કયો ઋણ આયન વધારે સ્ટેબલ હશે? તો જેટલો ઋણ આયન ઓછો, લેસ ચાર્જ મોર સ્ટેબલ. ક્લિયર છે? આપણો રસાયણનો નારો છે કે ભાઈ લેસ ચાર્જ મોર સ્ટેબલ. ઓકે ચલો સ્ટાર્ટ કરીએ. ઇફેક્ટો 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 ઇફેક્ટો. ક્લોરીન 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 હેલોજન છે. હેલોજનમાં +M લાગે અને -I લાગે. જીઓસીમાં ભણીને આવ્યા છે કે હેલોજનના કેસમાં -I ઇફેક્ટ ડોમિનેટ છે કોના કરતો? +M કરતો. ક્લિયર? -I ઇફેક્ટ ડોમિનેટ છે મતલબ આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. ક્લિયર થઈ ગયું? -I થી ખેંચે છે. NO2 તો ક્લિયર છે, -M ઇફેક્ટ લગાવે છે. આ પણ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. અને આ છે જો ભાઈ, આ છે +M. +M મતલબ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ, મતલબ અહીંયાથી ઇલેક્ટ્રોન આપે છે. ઇલેક્ટ્રોન આપશે એટલે નેગેટિવ ચાર્જ અહીંયા વધશે અને આ બંને ઇલેક્ટ્રોનને ખેંચવા વાળા છે. ખેંચે છે એનો મતલબ કે એમનો નેગેટિવ ચાર્જ ઓછો થશે. હા એ વાત તો ફાઇનલ છે કે આ ત્રણમાં સૌથી ઓછો એસિડિક તો આ છે, ત્રીજા નંબરનો. બરાબર? આને ફર્સ્ટ કહી દઈએ, આને સેકન્ડ અને આને કહી દઈએ થર્ડ. તો ત્રીજા નંબર વાળો જે છે એ લીસ્ટ એસિડિક છે, સૌથી ઓછો એસિડિક. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે, +M વાળા ઇલેક્ટ્રોન આપે છે, નેગેટિવ ચાર્જ ને વધારી દે છે. ક્લિયર છે? હવે આ બંનેના અંદર નેગેટિવ ચાર્જ ઓછો કોણ કરશે? બંને ખેંચે છે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ પણ નેગેટિવ ચાર્જ કયો વધારે ઓછો થશે? ઓછો કયો થશે? તો આ -M થી ખેંચે છે, આ -I થી ખેંચે છે. યાદ છે આપણને -M થી જે ખેંચે ને એની ખેંચવાની ડોમિનેટ ઇફેક્ટ છે કોના કરતો? -I કરતો. મતલબ આ વધુ ખેંચશે ઇલેક્ટ્રોન. અહીંયાથી નેગેટિવ ચાર્જ ખૂબ જ ઓછો થશે, મતલબ સૌથી ઓછો નેગેટિવ ચાર્જ અહીંયા થશે. અને ઓછો થશે એના કારણે આ શું? આને મતલબ કે સ્ટેબલ બનશે. સ્ટેબલ બનશે એના કારણે શું બનશે? તેની એસિડિક સ્ટ્રેન્થ વધી જશે. તો બીજા નંબરની એસિડની પ્રબળતા વધારે, પછી કોને આવશે? ફર્સ્ટ નંબર. ક્લિયર છે? આ -M થી ખેંચે છે, પેલું -I થી ખેંચે છે. -M થી ડોમિનેટ ઇફેક્ટ છે ખેંચવું. ક્લિયર? ઓકે આ તો થઈ ગઈ એસિડની પ્રબળતા. ક્વેશ્ચન છે પીકે નો ઓર્ડર. યસ, એસિડની પ્રબળતા પીકે ના વ્યસ્ત પ્રમાણ. તો હવે આન્સર લખીશું પીકે નો. તો પીકે નો આન્સર આવી જશે આ ટાઈપ થી. ક્લિયર? ત્રીજા નંબરનું છે એની પીકે ની વેલ્યુ વધારે, પછી પહેલા નંબર વાળું અને પછી બીજા નંબરની. તો મિત્રો આ ટાઈપના ક્વેશ્ચનો હોય છે જેમાં આપણે એસિડની સ્ટ્રેન્થ, એસિડની પ્રબળતા, કે ની વેલ્યુ એને લઈને આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો અહીંયા સુધી રાખીશું આજનો ટોપિક ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓમાં જે આપણે મતલબ કે 3-4 પ્રક્રિયાઓ જે ભણ્યા, એસ્ટરીકરણની ભણ્યા, ગ્રીગનાટ સાથે ભણ્યા, ધાતુ સાથે ભણ્યા, બેઝ સાથેની પ્રક્રિયા, PCl5 સાથે આ પ્રક્રિયાઓને ભણ્યા. તો
તો એને એકવાર પ્રોપર ફરીથી રિવાઇઝ કરો, ક્લાસ નોટને પ્રોપર રિવિઝન કરો, ધ્યાનથી પહેલા તો ક્લાસ નોટ બનાવો પ્રોપર રીતે અને પછી એને રિવાઇઝ કરો. તો નેક્સ્ટ વખત આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શનો ફિનોલના લઈને આવીશું અને રિએક્શનો છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, એના ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. તો ચલો મિત્રો, આજનો ટોપિક અહીંયા સુધી રાખીશું. ઓલ ધ બેસ્ટ. પઢાઈ કરતા રહો, ખૂબ જ કોન્સ્ટન્ટ ડેડિકેશન આથી મહેનત કરતા રહો. ઓલ ધ બેસ્ટ.